પ્રેઝન્ટ મોમેન્ટ છે ને એ કેટલી ઇમ્પોર્ટન્ટ છે ને, એટલે પ્રેઝન્ટ મોમેન્ટનો અર્થ છે ડિસિપ્લિન. પ્રેઝન્ટ મોમેન્ટની અંદર ડિસિપ્લિન છે. ડિસિપ્લિન એટલે શિસ્ત. એટલે શું? એટલે અત્યારે હું બ્રશ કરું છું, તો બ્રશ કરવાની જે પ્રક્રિયા છે ને, મારા માટે બીજો કોઈ કાર્ડ નથી, અને બ્રશ કરવાની પ્રક્રિયા જ છે. તો આ ડિસિપ્લિન છે, આ કર્મનું ડિસિપ્લિન છે કે આપણે જે કર્મ કરી રહ્યા છીએ એ કર્મની અંદર જ છીએ. તો હવે પ્રેઝન્ટ મોમેન્ટને જે કરવાનું છે એ શું કરવાનું છે કે પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા વર્તમાન છે એ મૂલ્યવાન છે. માનો કે આ પલ સિવાય મારી આગળ બીજી પલ જ નથી, અને આ પલમાં મને જીવતા આવડી ગયું તો બીજી પલમાં જીવતા આવડી જ જવાનું છે. તો આ પલની અંદર જે કર્મ છે, જેવા પ્રકારનું કર્મ છે એને હું યોગ્ય ન્યાય આપું. યોગ્ય ન્યાય આપવું એટલે એ કર્મની અંદર જ રહું, એ કર્મની બહાર ન નીકળું. હવે આ કર્મ આપણે જ્યારે કર્મ કરતા હોય છે ત્યારે કર્મમાં હોતા નથી. અને આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એમ કહે છે કે તમે કર્મમાં રહ્યો તો તમારી અંદર કોઈ ટેન્શન. તમે એમ વિચાર કરો કે આ બ્રશ કર્યા પછી મારે આમ કરવાનું છે, મારે આટલા કામો છે, આટલા પૂરું કરવાનું છે. એટલે એનો જે દબાણ છે ને એ આપણા મનની અંદર, આપણા ચિત્તતંત્રની અંદર એના દબાણો આવે, એના આવેગો આવે, એના ભયો આવે. હવે આપણને શું કામ એને એમ થયું? તો એ કે અત્યારની ક્ષણની અંદર મને જીવતા ના આવડે. આ ક્ષણ હતી જો એના એટલે બીજી વસ્તુના ભાર અત્યારે પડતા હોય. દાખલા તરીકે એક મહેમાન આપણી ઘરે આવવાનું છે, આપણે આજે કંઈક રસોઈ કરવાની છે એના માટે. હવે એ આવવાના તો જ્યારે છે ત્યારે છે, રસોઈ જ્યારે કરવાની છે આપણી અંદર માનસિક ટેન્શન હતું. એ આવશે, એ આમ થશે, એટલે હાર્ટ ઉપર, મન ઉપર, ચિત્ત ઉપર બીજા કેટલા પ્રકારના ભયો હોય. સારી રસોઈ થશે, નહીં થાય, બધી પ્રકાર. હવે તમે વિચાર કરો કે આ બધી વસ્તુ મારી ચિત્તની અંદર થાય છે ને મને તો ખબર નથી. આ ચિત્તની અંદર નિરંતર મારી અંદર આવું થયા જ રાખે અને મને ખબર નથી. અને એ આપણા ચિત્તની અંદર એટલો ભાર, એટલો ટેન્શન અને હાર્ટની અંદર બોજો કરે છે. તો હવે એ આપણને ખબર ક્યારે પડે કે આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં છીએ. પ્રેઝન્ટ મોમેન્ટનું એવું આપણને મૂલ્ય થઈ જાય કે આ પલ આપણા હાથમાં છે અને આ કર્મ અત્યારે કરવાની મને આવડી જશે તો હંમેશને માટે મારો રસ્તો ક્લિયર થઈ જશે. એટલે મહત્વની વસ્તુ એ છે કે પ્રેઝન્ટ મોમેન્ટ શું છે અને એનું મૂલ્ય આપણા જીવનની અંદર ખરેખર કેટલું છે. અને પ્રેઝન્ટ મોમેન્ટ જ્યાં હોય ત્યાં ડિસિપ્લિન બહુ જોરદાર હોય. ડિસિપ્લિનનો અર્થ જે કર્મ કરતા હોય એ કર્મની અંદર જ, એની બહાર આજુબાજુ કાંઈ નહીં.